ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતાની સાથે જ હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે, લાંબી લાઈનો લાગી રહી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો અને એની સાથે સાથે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલની અછતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ડભોઈમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની બાબતને લઈ અને પેટ્રોલ ડીઝલની અછત સર્જાવા અને આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં હવે લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે। અનેક દ્રશ્યો એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો અનેક વસ્તુઓ લઈને પહોંચી રહ્યા છે અને પેટ્રોલનો સંગ્રહ કરી રહ્યા છે। સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ। नहीं देंगे वो चाहिए। ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે। છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી। હમણાં આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી। એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું। ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે, ખેડૂતોને તો મળતું નથી ડીઝલ પેટ્રોલ। હવે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। અનેક પેટ્રોલ પંપ ઉપર એવા પાટિયા લાગી ગયા છે કે પેટ્રોલ પંપ બંધ છે અને એની સાથે સાથે લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો ચર્ચા કરીએ તો જ્યારથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની અછત પણ સર્જાઈ શકે છે એવી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારથી જ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે। આના પહેલા પણ આવા દ્રશ્યો ગુજરાતમાંથી સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર આ દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।